હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. સમર વેકેશન ચાલુ થઈ ગયું છે અને બાળકોની રોજે જ કાંઈ ને કાંઈ ડિમાન્ડ હોય છે નવું નવું ખાવા માટે. તો અહીંયા હું કસ્ટર્ડ રવા કેક લઈને આવી છું જે બાળકોને બહુ પસંદ આવશે અને તમને પણ સંતોષ થશે કે આ તમે મેંદો નથી ખવડાવતા અને કંઈક હેલ્ધી ખવડાવો છો. આ રવા કેક એકદમ સોફ્ટ બને છે, બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ જલ્દીથી બની જાય છે. તો અહીંયા ફટાફટથી આપણે રેસીપી જોઈ લઈએ. તો એના માટે એક બોલમાં મેં 2 કપ રવો લીધો છે. તો એકદમ ઝીણો રવો લેવાનો છે અને જો રવો મોટો હોય તો તમે એને મિક્સર જારમાં પાવડર બનાવી નાખો. અને આ ઝીણો રવો મેં એમનામ લીધો છે. તમે ઝીણા રવાને પણ થોડું પાવડર બનાવીને લેશો ને તો વધારે ટેસ્ટી લાગશે કેક. તો એ પ્રોસેસ તમે જરૂરથી કરજો. એની સામે 1 કપ દળેલી ખાંડ લીધી છે, અડધો કપ દહીં લીધું છે અને અત્યારે હું 1 કપ દૂધ આમાં એડ કરું છું. આ બધું જ રૂમ ટેમ્પરેચર ઉપર મેં લીધેલું છે. આ બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે. તો રવાને થોડી વાર માટે પલળવા મૂકવાનો છે જેથી એનું રિઝલ્ટ ખૂબ સારું આવે. તો બધું સારી રીતે મિક્સ કરી અને ઢાંકી અને 15થી 20 મિનિટ કમસે કમ એને પલળવા માટે મૂકી દેવાનું છે. ત્યાં સુધી આપણે અહીંયા કેક ટીન રેડી કરી લઈએ. તો એમાં હું ઘી લગાવી દઉં છું અને કેક ટીન તમારી પાસે આવું ન હોય અને જો તમે એને કુકરમાં કે કઢાઈમાં બનાવવા માંગતા હો ને તો રાઉન્ડ શેપનું કે કોઈ પણ કેક ટીન તમે લઈ શકો છો. સ્ટીલનું પણ લઈ શકો છો, સ્ટીલનો ડબ્બો પણ લઈ શકો. 3 ટેબલસ્પૂન તૂટી ફૂટી લીધી છે અને મેં અહીંયા મેંદામાં કોટ કરી દીધી છે એટલે તૂટી ફૂટી બધી નીચે તળિયે ન બેસી જાય. એને આપણે સાઈડમાં મૂકી દઈએ અને અવનને પ્રીહીટ કરવાનું છે. તો અહીંયા 10 મિનિટ માટે 180 ડિગ્રી સેલ્સિયસ ઉપર આપણે પ્રીહીટ કરવાનું છે. તમે આને જો કઢાઈમાં બનાવવા માંગતા હો ને તો 10 મિનિટ માટે કઢાઈને પણ મીડિયમ ફ્લેમ ઉપર તમારે પ્રીહીટ કરી લેવાની છે. અહીંયા કેકના બેટરને ફરીથી એકવાર ચલાવી લઈએ એટલે બધું મિક્સ થઈ જાય અને પછી એક ચાળણીની અંદર 1/4 કપ વેનીલા કસ્ટર્ડ પાવડર લેવાનો છે, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર લેવાનો છે અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા લેવાનું છે. આ બધું ચાળીને લેવાનું છે અને પછી 1/4 કપ ઘી લેવાનું છે. ઘી અથવા ફ્લેવરલેસ ઓઇલ અથવા તો મેલ્ટેડ બટર, તમે આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ શકો છો. બધું એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું. 1/4 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર અહીંયા મેં એડ કર્યો છે જેનાથી ફ્લેવર બહુ સરસ આવે. હવે અહીંયા ફરીથી હું 1/4 કપ દૂધ એમાં એડ કરું છું કેમ કે બેટર થોડું થીક લાગે છે. અને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણું બેટર એકદમ રેડી છે. એમ આપણે તૂટી ફૂટી એડ કરી દઈએ જે આપણે મેદામાં કોટ કરીને રાખી હતી અને ફરીથી એકવાર મિક્સ કરી લઈએ. તો બહુ જ આસાનીથી આપણું કેકનું બેટર છે એ રેડી થઈ ગયું છે. હવે એને આપણે કેક ટીનની અંદર પોર કરી દેવાનું છે. આ કેક તમે આગલે દિવસે બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. એને એક વખત આપણે ટેપ કરી લઈએ સારીથી. ફરીથી ઉપર તૂટી ફૂટી એડ કરી છે. આ મેં મેંદામાં કોટ કરેલી નથી, એમ જ લીધી છે ડાયરેક્ટ જ તે. ઉપર હળવા હાથે આપણે એને એડ કરી દેવાની છે. હવે કેક ટીનનું ઢાંકણ બંધ કર્યું છે. તમે ખુલ્લું રાખો તો પણ ચાલે અને તમારે બંધ કરવું હોય તો પણ બંધ પણ કરી શકો છો. હવે પ્રીહીટેડ અવનની અંદર આ મૂકી અને આપણે એને 25 મિનિટ માટે 180 ડિગ્રી સેલ્સિયસ ઉપર એને બેક થવા દેવાનું છે. તમે લોયામાં બનાવવાના હો ને તો એને 40 મિનિટ જેટલું બેક થતાં ટાઈમ લાગશે. હવે આપણે ફરીથી 25 મિનિટ થઈ ગઈ છે, બહાર કાઢી એનું ઢાંકણ ખોલી લઈએ. કેક હજી રેડી નથી થઈ કેમ કે ઢાંકણ બંધ કરેલું છે. તો ઢાંકણ ખોલી અને ફરીથી આપણે 10થી 15 મિનિટ સેમ ટેમ્પરેચર ઉપર એને બેક થવા દેવાની છે એટલે ઉપરની સાઈડ છે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જશે. તો 40 મિનિટમાં આપણી કેક છે રેડી થઈ જશે. તો આપણે અવન ખોલીને જોઈએ. કેકનો કલર એકદમ પરફેક્ટ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે અને ઉપરથી તૂટી ફ્રૂટીને બધું ગાર્નિશિંગ પણ સરસ રીતે દેખાઈ રહ્યું છે. હવે આને થોડીક 5 મિનિટ માટે ઠંડી થવા દેવાની છે અને એને આવી રીતે નાઇફથી એની જે કિનારી છે એને થોડું નાઇફ ફેરવી દેવાની છે એટલે એકદમ સરસ રીતે બહાર આવી જાય. તો બટર પેપર લગાવેલું હતું એટલે એકદમ સારી રીતે ડીમોલ્ડ થઈ ગઈ છે. બટર પેપર કાઢી લઈએ અને તમે જોઈ શકો છો કેટલી સરસ રવા કેક બનીને તૈયાર થઈ ગઈ છે. એને હાફ અવર માટે રેસ્ટ આપવા મૂકી દેવાની છે ઠંડી થવા માટે, જેથી કરીને તમે એને કટ કરવામાં આસાની રહે, એ ભરભર ભૂકો ન થઈ જાય. તો એકદમ સરસ રીતે પીસીસ થઈ જશે. મેં તો ગરમ ગરમમાં જ પીસીસ કર્યા છે તો પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પીસીસ થઈ ગયા છે. તો
કેક જો આવી રીતે ઇઝીલી બની જતી હોય અને હેલ્ધી બની જતી હોય તો કોઈ પણ એને બનાવવાનું પસંદ કરશે. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપજો. વિડીયોને લાઇક કરો કે ન કરો. અને ચેનલ ઉપર નવા હો ને આવી નવી નવી રેસીપી જોવી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.